નમસ્કાર મિત્રો, હું ઉત્સવી બ્રહ્મભટ્ટ ધી ગુરુકુલ પ્લેટફોર્મ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે પેલી જનરલ વાત તો સાંભળી જ હશે કે પક્ષી જ્યારે કોઈ વૃક્ષની ડાળી પર બેઠો હોય અને જબરદસ્ત પવન ફૂંકાય ત્યારે પક્ષી પોતાના વિશે વિચાર નથી કરતો, એને કોઈ ચિંતા નથી હોતી. કેમ? તો કે પક્ષી વૃક્ષની ડાળી પર ડિપેન્ડન્ટ નથી, એ પક્ષી પોતાની પાંખોના બળ પર ડિપેન્ડન્ટ છે, એટલે કે આત્મનિર્ભર છે. અને આત્મનિર્ભરતા કહી શકો, મોટિવેશનલ કહી શકો કે પછી સેલ્ફ કોન્ફિડન્ટ કહી શકો, આ તમામે તમામ પાસાનું એક ક્યુટ કોમ્બિનેશન એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું ફિલ્ડ. જીપીએસસી હોય, યુપીએસસી હોય, ક્લાસ 3 હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય, પણ તમામે તમામ પાસાનું આ કોમ્બિનેશન, અને એમાંય એક બહુ જ મહત્વનો વિષય કે જેને સ્કીપ કરવા માટે કોઈ નેગોશિએશન્સ હોય જ નહીં, એવો વિષય એટલે કે ભૂગોળ. આ વિષયની શરૂઆત કરતા પહેલા આ વિષયમાં આપણે કેટલા ભાગ કવર કરીશું? 1. એ ભાગની અંદર કયા કયા ટોપિક્સ કવર કરીશું? 2. આ ટોપિક્સના આધારે કરંટ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? 3. અને આ પ્રશ્નને ક્રેક કરવા માટે, આ એક્ઝામમાં સફળતા મેળવવા માટે કયા કયા પાસા પર તમારે ખરું ઉતરવું જોઈએ, આ બધા માધ્યમની આ સ્ટ્રેટેજી લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. તો વિષયની શરૂઆત કરતા પહેલા કુછ મીઠા હો જાય સ્વરૂપે સ્ટ્રેટેજી લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આ વિષયમાં તમને એ જ્ઞાન હોવું જોઈએ કે જનરલી આપણે પરીક્ષાના સેન્સમાં, એક્ઝામના કન્સર્નમાં કેટલા પ્રકારે ભૂગોળ ભણીશું. તો મેઇનલી એને સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ એમ 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પણ મિત્રો, આ ભૂગોળનું કઈ મુખ્ય પરીક્ષાઓમાં એપ્રોક્સિમેટ કેટલું વેટેજ હોય છે એ પ્રશ્ન તમને થવો જોઈએ. કેમ? તો કે તમારી પાસે એકલો ભૂગોળ સબ્જેક્ટ થોડી છે. આપણે ઇતિહાસના સ્ટ્રેટેજી લેક્ચરમાં વાત કરી કે ભાઈ તમારે પર્ટિક્યુલર હિસ્ટ્રી, પર્ટિક્યુલર જ્યોગ્રાફી, પર્ટિક્યુલર કલ્ચર લઈને થોડી બેસવાનું છે. તમારી પાસે તો જે બીજા 7-8 સબ્જેક્ટ છે એને પણ કવર કરવાના છે ને. તો કયા સબ્જેક્ટને કેટલો સમય આપવો, કયા સબ્જેક્ટમાં કેટલું અને કેવું ધ્યાન આપવું, કેટલું ફોકસ કરવું, એ આપણને આના વેઇટેજ પરથી એપ્રોક્સિમેટલી ધ્યાનમાં આવશે. જેમ કે યુપીએસસી ભૂગોળને આપણે એવરેજ અનુસાર જોઈએ તો 13 થી 15 માર્કનું કન્ટેન્ટ આપે છે. ઓકે, સહેજ તમે ઓછું ગણો, કઈ વાંધો નહીં, આપણે એને સરભર કરી દઈએ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે તમારી જીપીએસસી ભૂગોળ વિષયને ઘણું જ વધારે, આપણે ઓછામાં ઓછું ગણીએ તો 30 થી 35 અને મેક્સિમમ ગણીએ તો 50 થી 55 માર્કનું વેટેજ આપે છે. અહીંયા એવો સિલી ક્વેશ્ચન તમને ના થવો જોઈએ કે કેમ મેડમ આટલું બધું હેવી વેટેજ? એનું કારણ છે કે ફિઝિકલ જ્યોગ્રાફી, ભૌતિક ભૂગોળ જેને તમે કહો છો, એ ભૂગોળનો ભાગ છે. ભારતની ભૂગોળ, ભારતના રાજ્યો હોય, કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, ત્યાંની નદીઓ હોય, ત્યાંના પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, વનો હોય, કૃષિ હોય, કેટલા ટોપિક્સ કે જે વીકલી કે મંથલી જવા દો, પણ ડેઈલી પોતાની ફિગર્સમાં અપડેટ થતા હોય, ડેઈલી કંઈક નવું ઇનોવેશન કરતા હોય, આ બધા જ ટોપિક્સ ભૂગોળને કોરિલેટ કરે છે, ભૂગોળ વિષય સાથે સંકળાયેલા છે. અને ભાઈ, તમે કઈ પરીક્ષાની વાત કરો છો? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે તમારું આખું ભારત છે, એ ભારતનું એક પર્ટિક્યુલર રાજ્ય એટલે કે ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે. તો ઓબ્વિયસલી આ પરીક્ષા ભારતના ભૂગોળને તો પૂછશે જ,
એના ફિઝિકલ ફીચર્સને તો પૂછશે જ. ભારત જે એશિયાનો ભાગ છે અને એશિયા જે વર્લ્ડનો ભાગ છે એવી વૈશ્વિક ભૂગોળને તો પૂછશે જ, પણ સાથે જ ગુજરાતની પર્ટિક્યુલર ભૂગોળ પણ જીપીએસસીમાં ફોકસમાં લેવાશે. અને આજકાલ તો આપ જોઈ શકો છો ગુજરાતની ભૂગોળનું વેઇટેજ ધીમે ધીમે વધી રહ્યું છે, રાઈટ. મિનિમમ 10 થી 15 માર્કનું ગુજરાતની ભૂગોળનું પ્રશ્નોત્તર આપણને હાલના પેપર્સમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. વિશ્વની ભૂગોળ 2 થી 5 માર્ક, ભૌતિક ભૂગોળ 10 થી 15 માર્ક, જ્યારે ભારતની ભૂગોળ 20 થી 30 માર્ક. એટલે કમ્પલસરી તમારે ઇન્ડિયન જીઓ અને ગુજરાત જીઓ તો કરવું જ પડે. ફિઝિકલ જીઓગ્રાફી ન કરવું પડે એવું નથી કહેતી, પણ ફિઝિકલ જ્યોગ્રાફી તમારું કન્સેપ્ટ્સ પર આધારિત છે. જ્યારે ઇન્ડિયન જીઓ અને ગુજરાત જીઓ મેપિંગ અને મેપિંગની પ્રોપર સિસ્ટમ ફેક્ટ્સ સાથે ભેગી કરીને જુઓ તો તમને આવડી જાય, અને એનો વેઇટેજ ઘણો વધારે પણ હોય છે, રાઈટ. ઓકે, આગળ વધીએ તો હવે આપણે એ જોઈએ કે આપણે ભૂગોળમાં કયા કયા ટોપિક્સ જોઈશું. તો સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળ અને એનો જે એક મહત્વનો ભાગ કહી શકાય પૃથ્વી, એની ગતિ, એના જ આધારે સમય અને ઋતુ પરિવર્તન, ઋતુની વિભાવના, પૃથ્વીનું સ્ટ્રક્ચર કેમનું બન્યું છે, એની આંતરિક સંરચના, એના ભૂમિ સ્વરૂપો અને એની લાક્ષણિકતાઓ, સાથે જ તમે જે વાતાવરણમાં રહો છો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, એની સંરચના અને એનું સંગઠન. આબોહવા સૌથી મહત્વનો ટોપિક. આબોહવાની વાત કરી જ છે તો વાયુ સમુચ્ચય, વાતાગ્રહ, વિક્ષોભ અને આબોહવાનો બદલાવ, આ ટોપિક્સ. આપણે જળની દ્રષ્ટિએ વાત કરીએ તો મહાસાગરોમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક એની લાક્ષણિકતાઓ, ડિઝાસ્ટર્સ, વોટર ડિઝાસ્ટર્સ જેને તમે કહી શકો, દરિયાઈ અને ખંડીય સંસાધનો, આની વાત કરીશું. ભૌતિક ભૂગોળ કોના સંદર્ભમાં? ભારત, ગુજરાત અને વિશ્વના. તો એમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ખાસ કરીને ચક્રવાત એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ચક્રવાત છે, મહાસાગરીય પ્રવાહો છે, ભૂકંપ અને ભૂસંખલન છે, બરાબર. કુદરતી વનસ્પતિ, વનની આપણે જે વાત કરીએ છીએ એમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જમીનના પ્રકારો, ખડકો અને ખનીજો આવી જશે. સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિતરણ, ઘનતા, વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ અને સાક્ષરતા, આંકડા બેઝ છે. તમારે ફિગર્સ, એમાં કરંટની ફિગર્સ ખાસ ધ્યાનમાં લેવી પડે, ખાસ ફોકસમાં રાખવી પડે. અને નેક્સ્ટ, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને જનજાતિ, શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટ માટે એની વસ્તીનું પ્રમાણ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, સ્થળાંતરણ અને સિવિલાઇઝેશન, શહેરીકરણની આપણે જે વાત કરીએ, મહાનગરીય પ્રદેશો. આર્થિક ભૂગોળમાં કૃષિ અર્થતંત્રનો જ એક ભાગ છે, ઉદ્યોગો અલ્ટિમેટલી તો તમને શું આપવાનું છે? પૈસા. અર્થતંત્ર, આર્થિક ભૂગોળ, એની લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો જેમ કે કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ વગેરે સાથે જોડાયેલા, પરિવહન, વેપાર પદ્ધતિઓ અને સમસ્યાઓ. આટલા ટોપિક્સ આપણે ભૂગોળમાં કવર કરવા જઈ રહ્યા છીએ. હવે તમને પ્રશ્ન એ થાય કે મેડમ, જેમ ઇતિહાસ એક સબ્જેક્ટ છે, કેવો? તો કે એ ઇતિહાસમાં પહેલાની ઘટના બીજી ઘટના સાથે રિલેટેડ હોય કે ન હોય, પણ બીજી જે ઘટના છે એને સમકાલીન થઈ રહેલી ઘટનાને ચોક્કસ રિલેટેડ હોય, રાઈટ. ગુજરાતમાં માની લો વાઘેલા વંશ ચાલી રહ્યો છે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. પણ ગુજરાતના વાઘેલા વંશ સમયે ભારત, કે જે ગુજરાતનું એક સબટાઇટલ કહી શકાય, એમાં શું ચાલી રહ્યું છે? બંને કોને સમકાલીન છે? કોણ ભારતનું ગુજરાતને જીતી લેશે, કે કોણ ગુજરાતનો રાજા ભારત પર રાજ કરવા માંડશે?
બંનેની સમકાલીન અવસ્થા કમ્પેર કરવી પડે. તો એવી રીતે જ્યોગ્રાફીમાં એવું તો શું લોજિક છે, શેનું આપણે ધ્યાન રાખવું પડે, એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાથી આપણો માર્ક્સ ન જાય, તો પહેલા તો તમારી પાસે ફેક્ટ બેઝ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. નર્મદા નદી છે તો નર્મદા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એમાં કોઈ લોજિક જ નથી, રાઈટ? એક ફેક્ટ છે કે ભાઈ અહીંથી એનો ઉદ્ભવ થાય છે. નર્મદા ક્યાંથી વહે છે કોઈ લોજિક જ નથી. મેપ લો, અહીંથી નર્મદા નીકળી કયા કયા રાજ્યોમાંથી વહી, કયા કયા જિલ્લાઓમાંથી વહી અને અહીંયા તમારી ખંભાતની ખાડીમાં, ખંભાતના અખાતમાં પૂરી થઈ ગઈ. ધેટ્સ ઇટ. આ જે નર્મદાનું વહન છે એમાં નર્મદાની લંબાઈ લઈ લો, એના પર બાંધવામાં આવેલો ડેમ લઈ લો, નર્મદાનું વહન લઈ લો, બધી કેવી ઇન્ફોર્મેશન છે? ફેક્ટ બેઝ, રાઈટ? કોઈ પણ એક પર્વત છે તેનું સર્વોચ્ચ શિખર જિલ્લાનું સર્વોચ્ચ શિખર છે, રાજ્યનું સર્વોચ્ચ શિખર છે, ભારતનું સર્વોચ્ચ શિખર છે, પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. ધીઝ આર ધ ફેક્ટ્સ. અહીંયા તમારે એક તો ફેક્ટ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું એક આવે છે આમાં કન્સેપ્ટ બેઝ ઇન્ફોર્મેશન, જેમ કે ફિઝિકલ જ્યોગ્રાફી જે તમારું આવશે, ભૌતિક ભૂગોળ જે તમારું આવશે, એમાં કન્સેપ્ટની અંદર પોતાનો લોજિક એડ કરવો પડશે. હું તમને ભૂકંપ કેવી રીતે ઉદ્ભવે છે એ સમજાઈ શકું, ચક્રવાત કેવી રીતે ઉદ્ભવે છે એ સમજાઈ શકું, વાયુદાબ સમજાઈ શકું, પણ એને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવા પોતે પ્રોડ્યુસ કરવું પડે લોજિક. અને મેં તમને કીધું એમ કરંટની સાથે જોડાયેલો સબ્જેક્ટ છે ભૂગોળ, એટલે કરંટ ફિગર્સ, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખો એટલે તમારા જ્યોગ્રાફીનું નિર્માણ થાય. એક નાનકડું તમને સમજાવવા માટે મેં એક્ઝામ્પલ લીધું છે. કયું એક્ઝામ્પલ છે? તો મેં તમને પહેલા પણ કે હું અહીંયા આગળ કોઈ એટલા હેવી યુપીએસસી કાઇન્ડના એક્ઝામ્પલ નથી લઈ રહી. સ્ટ્રેટેજી સમજી રહ્યા છીએ, વિષયનો બેઝ બનાવી રહ્યા છીએ, એટલે એકદમ સરળ સામાન્ય પરીક્ષાના પ્રશ્ન લઉં છું. તો આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ ગંગા નદી કયા નામે બંગાળાની ખાડીમાં મુખ બનાવે છે? ઓકે, ગંગા નદી કયા નામે બંગાળાની ખાડીમાં મુખ બનાવે છે? એટલે સૌથી પહેલા મગજમાં આવી જવું જોઈએ ભારતની ભૂગોળનું, કુદરતી અપવાહનું, ગંગા નદીનું તંત્ર, રાઈટ? ગંગાનો ઉદ્ભવ કેવી રીતે થતો હતો? ભાગીરથી અને અલકનંદા આ બંને નદીઓ ભેગી થઈને શું બનાવે? તો કે ગંગા. ગંગા ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાંથી શરૂ થાય, ઉત્તર પ્રદેશમાંથી વહે, બિહારમાંથી વહે, ઝારખંડમાંથી વહે, આગળ એ જ્યારે પશ્ચિમ બંગાળમાં જાય, મને ખબર છે આ ભૂગોળમાં સમજાવવાનું છે, પણ હું તમને એવું કહું છું કે ભાઈ ભાગીરથી અને અલકનંદા બંને મળીને બની ગંગા. ગંગા યુપી, બિહાર, ઝારખંડ આ બધા સ્ટેટમાંથી વહીને ગઈ, પણ જેવી એ બંગાળમાં ગઈ, પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગઈ, એટલે પશ્ચિમ બંગાળમાં ગંગાનો એક ફાંટો છૂટો પડી ગયો, હુગલી. હવે એ ફાંટો છૂટો પડી ગયો ને હુગલી, એના પછીની પશ્ચિમ બંગાળમાં આગળની ગંગા ભાગીરથીના નામે ઓળખાવા માંડી. અને જો અહીંયા ઓપ્શન છે કે ભાઈ ગંગા નદી કયા નામે બંગાળાની ખાડીમાં મુખ બનાવે છે, તો ગંગાની શરૂઆત જ ભાગીરથી ને અલકનંદાથી થાય છે. જો ભાગીરથી પણ છે, અલકનંદા પણ છે. ડન, ઓકે. પણ ભાગીરથી ને અલકનંદા તો શરૂઆતમાં છે, આ તો મુખ એટલે કે અંત પૂછ્યો છે ને. નદી પૂરી થાય, નદી કોઈ પણ દરિયા અખાત ખાડીને મળી જાય, એનું નામ પૂછ્યું છે. ભાગીરથી ને અલકનંદા તો બિગિનર્સ છે, શરૂઆતના નામ છે. તો આપણા જોડેથી બે ઓપ્શન તો ગયા, ભાગીરથી અને અલકનંદા. હા, પણ બંગાળમાં પણ ગંગાને ભાગીરથી નામે ઓળખાતી હતી. હવે આ જ ગંગા મિત્રો છે ને બાંગ્લાદેશમાં જતી રહેશે. આ જ ગંગા ક્યાં જતી રહેશે? બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશમાં જોજો એનું નામ થઈ ગયું પદ્મા. હવે મેં તમને હમણાં જ શું કીધું,
એક તો તમારી પાસે ફેક્ટ બેઝ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમારી પાસે ફેક્ટ હતી કે ભાગીરથી, અલકનંદા, ભાગીરથી, પદ્મા બધા કોના નામ છે? ગંગાના. પણ ખાલી આટલી ખબર હોત, ખાલી તમને ફેક્ટ્સ જ ખબર હોત તો તમે આ પ્રશ્નનો જવાબ ન આપી શકત. કેમ? તો કે એના માટે કન્સેપ્ટ જોઈએ ને. કયો કન્સેપ્ટ? કે ભાગીરથી અને અલકનંદા શરૂઆત છે, રાઈટ? ભાગીરથી પદ્મામાં વિભાજિત થશે બાંગ્લાદેશમાં, અને બાંગ્લાદેશમાંથી જ્યારે એને જમુના નામે બ્રહ્મપુત્ર મળશે ત્યાંથી આગળ ગંગાને કહેવામાં આવશે મેઘના, અને મેઘના નામે ગંગા નદી બંગાળાની ખાડીને મળશે. એટલે જો તમને ખાલી ફેક્ટ ખબર છે તો પણ નથી ચાલવાનું, કન્સેપ્ટ ખબર છે તો પણ નથી ચાલવાનું. અલ્ટિમેટલી તો તમારી પાસે લોજિક હોવું જોઈએ કે ભાઈ પદ્મા અને જમુના ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે પદ્મા અને જમુના ઇઝ ઇક્વલ ટુ છે મેઘના. એટલે ના પદ્મા બંગાળાની ખાડીમાં ગઈ, ના જમુના બંગાળાની ખાડીમાં ગઈ. પદ્મા અને જમુનાનું કોમ્બિનેશન મેઘના નામે બંગાળાની ખાડીમાં ગયું. એટલે બસ આ વિષયમાંથી માત્ર તમારે આટલું જ જાણવાનું છે. આ વિષય એક તો તમારા કોન્ફિડન્સને અને સ્કિલ મેનેજમેન્ટને, આ બંનેને વ્યવસ્થિત રિપ્રેઝન્ટ કરી શકે. ઓબ્વિયસ વસ્તુ છે. કારણો જ એવા છે. કન્સેપ્ટ્સ, લોજિક્સ, નોલેજ, ફેક્ટ બધું બીજું કોઈ થોડી આપવાનું છે. નોલેજ તમારું પોતાનું, રાઈટ? લોજિક તમારું પોતાનું, ફેક્ટ્સ ઇન્ફોર્મેશન તમારી પોતાની બુક્સની, તમારી પોતાની નોટ્સની. આ જે બેલેન્સ છે, એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ પર પહોંચ્યા પછી શરૂઆત કરી દીધી, અંત દેખાતો નથી. 50% કરતા વધારે પોર્શન કવર થઈ ગયો છે. તો અહીંથી પાછું જવું કે 50% પહોંચીને 100% તરફ પ્રયાણ કરવું? આ જે વચ્ચોવચ્ચનું કન્ફ્યુઝન છે ને, આ કન્ફ્યુઝન તમારા ઓન કોન્ફિડન્સને હલાવી શકે. જ્યારે આ મેથડ પરીક્ષામાં અપ્લાય કરવા જાવ ને ત્યારે ભૂગોળ વિષય તમને બહુ જ સારો લાગે. કારણ કે ભૂગોળ પાસે બધા જ પાસા કવર થાય છે. જેમ કે જો ભારતનો પશ્ચિમી દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? હવે તમને મોસ્ટ પ્રોબેબલી તો ખબર જ હશે કે ભાઈ આ ગુજરાત છે તો આ ગુજરાતનો દરિયા કિનારો કહેવાય છે. મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો કોંકણનો દરિયા કિનારો કહેવાય છે. એનાથી આગળનો દરિયા કિનારો માલાબાર અને કન્નાડા તરીકે ઓળખાય છે. તો હવે આ સિમ્પલ ફેક્ટ પર આધારિત પ્રશ્ન હતો. તો એ વખતે એટલું બધું ઓવર કોન્ફિડન્સની જરૂર નથી, એટલી બધી સ્કિલની જરૂર નથી કે ભાઈ તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે અહીંયા તો માલાબાર હોવું જોઈએ, કન્નાડા હોવું જોઈએ, ગુજરાતનું મેદાન હોવું જોઈએ. ના, 4 છે ને એમાંથી એક છે ઓપ્શનમાં. ઓકે, ડન, ટીક કરો, આગળ વધો. બની શકે કે તમે જેટલું વધારે બધું વાંચીને ગયા છો એમાંથી ખાલી એકની જ આ પ્રશ્ન ક્રેક કરવા માટે જરૂર હતી. હા, કેમ? તો કે કોરોમંડલ તો ભારતનો પૂર્વી કિનારો છે, તમિલનાડુ બાજુનો. ઉત્કલ ભારતનો પૂર્વી કિનારો છે, ઉડીસા બાજુનો. સહ્યાદ્રી પર્વતમાળાનું નામ છે. તો એક જ ઓપ્શન રહ્યો, કોંકણ, રાઈટ? એટલે પોતાની સ્કિલ અને પોતાનો કોન્ફિડન્સ યોગ્ય સમયે અહીંયા ઇન્વેસ્ટ કરો તો આરામથી આ વિષય તમને રોકડીયો માર્ક્સ અપાઈ શકે. ઓકે, આગળ વધીએ. તો મેં તમને શરૂઆતમાં જ કીધું કે ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. સમય ઓછો છે, કોર્સ વધારે છે, તો 100% કોર્સ તો પૂરો કોઈ જ નથી કરી શકવાનો, કોઈ ટોપર પણ નથી કરી શકવાનો. પણ આ કન્ફ્યુઝનમાં તમે પોતાના માટે મોટિવેશન બનો, જેટલું કરો એટલું શ્રેષ્ઠ કરો. અલ્ટિમેટલી તો તમારે ગોલ જ એચીવ કરવાનો છે, રાઈટ? તો કન્ફ્યુઝન સમયે આઈ એમ ધ બેસ્ટ વાળી ફિલિંગ જનરેટ કરો. અને એ ફિલિંગ જનરેટ કર્યા પછી શું વાંચવું, શું ન વાંચવું, તો એના માટે જ્યોગ્રાફીના ધી ગુરુકુલના લેક્ચર્સ જુઓ, એની નોટ્સ રિફર કરો,
એનસીઆરટી અને જીસીઆરટી મેં કીધું એમ વધારે સમય હોય તમારી પાસે તો એનસીઆરટી રિફર કરી શકાય. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ભારત ગુજરાત મંજુલાબેન રાઈટ ઓકે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જસાણી ભૌતિક ભૂગોળ અને ધી ગુરુકુલનું ટોકેટિવ ઇન્ડિયા મંથલી મેગેઝિન પણ તમને આ વિષયમાં ઘણું ખરું યુઝફુલ થઈ શકે. ઓકે, તો સ્ટે કનેક્ટેડ વિથ અસ and get incredible knowledge with us. Thank you so much.